જે રીતે અજીત મિલ પાસે બનાવ બન્યો હતો અને સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને એક સગીર સહિત આ 7 આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। આપણી પાસે એસીપી સર આપણી સાથે એમની સાથે વાત કરીએ। સર, તમે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, સમગ્ર મામલો શું હતો અને શું કાર્યવાહી? ગઈકાલે રાત્રે અહીંયા રખિયાલ વિસ્તારમાં એક સામાજિક પ્રસંગ હતો। એમાં આ કામના આરોપીને ફરિયાદી ભેગા થયેલા અને ત્યાં બોલાચાલી થયેલી। ત્યારબાદ અલગ પડેલા અને થોડી વાર પછી રાત્રે 11 વાગ્યાની આસપાસ આ કામના આરોપીઓ ભેગા મળી અને તલવાર અને છરી વડે ફરિયાદીના ઘરે હુમલો કરેલો અને એમને નાની મોટી ઈજા પહોંચાડેલ હતી। આ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ 324નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તમામ આરોપીઓને રાત્રે ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે। સ્થળ પર શાંતિ છે, કાયદો અને વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી। બિલકુલ, જે રીતે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે સોસાયટી છે અજીત મિલ સોસાયટી છે અને ત્યાં આ પ્રમાણે હુમલાની ઘટના બની હતી અને આ જે વિસ્તાર છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે અહીં અસામાજિક તત્વો એટલે કે અંગત અદાવતને કારણે આ ઝઘડો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે, પરંતુ જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા હતા અને દ્રશ્યોમાં જે પહેલાં જે તલવારો લઈને લોકો આવ્યા હતા અને ત્યારબાદ પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો અને આ જ ઘર છે સલમાન ખાન નામનો જે વ્યક્તિ છે તે ફરિયાદી બન્યો છે અને એક સામાજિક પ્રસંગમાં લોકો જ્યારે ભેગા થયા હતા જૂના અદાવત છે તે રાખી અને આ જે આરોપીઓ છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ દ્રશ્યો જોઈ શકો છો, ગઈકાલ રાતનો બનાવ છે અને જે રીતે અહીંથી જ જે હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ છે અહીં પહોંચી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પોલીસની કાર્યવાહી પણ ચાલુ છે, પરંતુ આ ઘરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પથ્થરો ઉપર જે પથ્થરો વડે જે હુમલો કરવામાં આવ્યો હતો, તોડફોડ કરવામાં આવી હતી, તલવારો સાથે જે વિડીયો સામે આવ્યો હતો જેને લઈ અને પોલીસ દ્વારા જ્યારે પણ આ વિડીયો સામે આવ્યો છે એક સગીર સહિત 7 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મહત્વનું છે કે હુમલો અંગત અદાવતમાં હતો, પરંતુ જે રીતે હુમલો કરવામાં આવ્યો છે મોડી રાતે આ હુમલો કરવામાં આવ્યો છે, પરિવારના સભ્યો છે તેની પણ પોલીસ છે તે પૂછપરછ કરી છે અને જે સમગ્ર ઘટના બની હતી તેને લઈ શું પણ ઘટના શું બની હતી? કઈ ઘટના નથી બની? ઘટના શું બની હતી? કઈ ઘટના નથી, અમે નથી જોયા। તમે ઘટના પણ બરાબર છે, ઘટના શું બની હતી? ખરેખર કોનું ઘર હતું? શું થયું? નહીં, મને ખબર નહીં। જોકે પરિવારના લોકો કંઈ પણ બોલવા तैयार નથી, કેમ કે હા બોલો ને, શું થયું હતું? बात ये हुई थी कि 2 दिन से शादी में छोटे लोग भाई लोग शादी में जा रहे थे, तो वहाँ पे ये लोग 2 दिन से वहाँ पे छोकरे को गुस्से में देख रहे, कभी बेल्ट दिखा रहे, ये दिखा रहे। तो कल रात को हम सब पूरा घर दावत में गया था, तो वहाँ पे छोटे भाई को वो लोग ने घेर लिए। तो मैंने देखा, तो मैं वहाँ से सबको लेके आ रहा था। मैं घर आ गया तो ये लोग ने रास्ते में 8-10 गाड़ी लेके बम लेके उन लोग को रुका रहेंगे, कट मार रहे, हाँ गंदी गंदी गालियाँ दे रहे। तो यहीं पे मारम मारी करे, लोग मार के गए। फिर बाद में मेरे को फ़ोन करे, इतनी देर हो गई थी, 10-12 इंसान छुरी तलवार लेके आए थे कायदेसर, और कैमरे की पूरी वीडियो हैगी, जो है मैं हकीकत बता रहा हूँ। मैं पर क्यों मारा, क्यों, क्या हुआ था? मारा यूँ था कि मतलब 1 साल पुराने वो लोग ने मारा था, ये बहुत पुरानी दुश्मनी। वो लोग ने देखा ना कि ये लोग यहाँ पे आए, तो वो लोग 2 दिन से शादी में ना यूँ चलते चलते टक्कर मार रहे, ऐसा कर रहे। तो हम लोग 2 दिन से मैं मेरे भाई को यूँ बोल रहा हूँ, तुम लोग वहाँ जाओ मत, दावत वाले दिन जाएंगे, साथ में खा के आएंगे। कौन, आप पहचान दो कौन लोग थे, वो क्या हुआ था? पहले फ़हीम था, अजीम का लड़का था, फिर उसके घर के तरफ के 3-4 छोकरे थे। मैंने सबका चेहरा देखा हूँगा और कैमरे में भी एकदम साफ आया है। वो फ़हीम घर के अंदर तलवार मार रहा है, बड़ी बड़ी ईंटें फेंक रही है, दरवाजे पे तलवार मार रही है, बारी के अंदर से तलवार डाल रहे हो घर में। उस टाइम पे 2 भाई थे और बाकी सब घर में बच्चे और औरतें थे, कोई भी नहीं था। मैं भी खुद दावत में था। जब मेरे को मालूम पड़ा कि ये लोग अजीत मिल में आके ऐसा कर रहे, मैं आया यहाँ पे देखा तो ऐसी हरकत हो रही थी। कल रात को तलवार लेकर आए थे, पत्थरबाजी की पूरा वीडियो सामने आया, क्या हुआ कल रात? इधर क्या हुआ कल रात को? कल रात को इधर ये हुआ साहब, आए ये लोग ने छुरी तलवार लेके घर पे हमला करे। हमला करने के बाद थोड़ी देर में भाग गए वो लोग, और क्या करेंगे वो लोग। हमारे कई साथी ने इसको भगाया, हिम्मत करके झगड़े को टालने की कोशिश की है, क्योंकि भाई अगर वो भी आए तो किसी के घर पे जाएंगे और सोसाइटी वाले घेर लिए तो क्या होगा। और हमारे कई साथी ने इस झगड़े को टालने की कोशिश करी और टाला भी जाएगा जो होगा।
બિલકુલ દ્રશ્ય હું બતાવવા માંગીશ ફરીથી કે જે રીતે પરિવારના સભ્યો છે ગઈકાલે રાત્રે જે પ્રમાણેની ઘટના બની હતી તે મુજબ છરી અને તલવાર સાથે આ લોકો આવ્યા હતા. હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ઘરના દ્રશ્યો છે કે જે બારી છે તેના કાચ તોડફોડ કરવામાં આવ્યા છે, તલવારો અને છરી લઈ, અને જે રીતે આ લોકો છે જે 7 થી વધુ લોકો હતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પરંતુ બનાવ જે રીતનો ગંભીર છે, અંગત અદાવતમાં 1 વર્ષ પહેલાની જ અંગત અદાવત હતી અને તેમાં આ તમામ લોકો છે તેને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેમનો પીછો કરતા કરતા જે અહીંયા પહોંચ્યા હતા. પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે ત્યાંથી જ અનેક લોકો અહીં આવ્યા હતા અને અહીં ત્યારબાદ તલવારોથી હુમલો કર્યો હતો, પથ્થરમારો કર્યો હતો અને જો કે સમગ્ર વિડીયો છે તે વાયરલ થયો હતો અને પોલીસે 7 આરોપીઓ, એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કેમેરા પર્સન બનીશ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો પરિવારજન સાથે વાત કરવામાં આવી, તેઓ જણાવી રહ્યા છે કે અંગત અદાવત હતી. 1 વર્ષ પહેલાની અંગત અદાવત આવી રીતે હુમલામાં પરિણમી છે. પોલીસ ફરિયાદ કરવામાં આવી, પોલીસે કાર્યવાહી કરી, 7 આરોપીને અત્યારે સકંજામાં લઈ લીધા છે. પરંતુ બેફામ તત્વોને કેમ પોલીસનો ડર નથી તે અહીંયા સવાલ છે.